સાંસદ મનસુખ વસાવાએ ફરી વખત તેમની જ પાર્ટી એટલે કે ભાજપના સામે નારાજગી દર્શાવી છે અને મામલો છે ઉમેદવારોની પસંદગીનો. વિગતવાર વાત કરવી છે કેમ આ વખતે તેમણે નારાજગી દર્શાવીને શું કર્યો છે મોટો ધડાકો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ભાજપ છે તે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તેમના ઉમેદવારોને લઈને મનોમંથન કરી રહી છે અને મીડિયાના માધ્યમોમાંથી અહેવાલ સામે આવી રહ્યા છે કે ભાજપ આ વખતે જેના 60 વર્ષ થઈ ગયા હોય કે જે ઉમેદવારોએ 3 વખત ચૂંટણી લડી હોય તેમને ટિકિટ મળશે નહીં અને તે સિવાયના પણ અલગ અલગ નિયમો અને નીતિ છે તે સામે આવી રહી છે અને તેને લઈને સાંસદ મનસુખ વસાવાએ હવે નારાજગી આ નિયમો અને નીતિને લઈને વ્યક્ત કરી છે. કેમ કે મનસુખ વસાવા અનેક વખત તેમની ભાજપ પાર્ટી તેમના નેતા અને કાર્યકરોના સામે જાહેરમાં આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મવાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. આમ જે પ્રકારે સાંસદ મનસુખ વસાવાએ અત્યારે નારાજગી દર્શાવી છે અને જે પ્રકારનો મામલો છે તો હવે જોવાનું તે પણ રહેશે કે ભાજપ જ્યારે તેમના ઉમેદવારો જાહેર કરે છે તે સમયે વર્તમાન સમયમાં જે મીડિયાના માધ્યમોથી અહેવાલો સામે આવી રહ્યા છે તે સાચા છે, આ નીતિ નિયમો છે કે નહીં, હવે તે પછી જ ખબર પડશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.